બી લગાવી લીધું કેમ કે તમને અવાજ મારો જરૂર પૂરતો મસ્ત સારી રીતના સંભળાય. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આ મેં વાયરલેસ માઇક્રોફોન મતલબ કે માઇક મંગાવ્યું હતું જેનરોનું, તો આવી ગયું છે એમેઝોન પરથી. તમે જોઈ શકો છો, દેખાતું હશે તમને અંદર વિડીયોમાં. તો ચાલો આનું અનબોક્સિંગ કરીએ, તો તમે જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, મેં અનબોક્સિંગ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ પેલું નોઇઝ કેન્સલેશન માટેનું છે. નોઇઝ એનાથી જે બહારનો હોય જે વધારે પડતો આવે એ ઓછો થઈ જાય. તો આપણે તમને ચેક કરીને બી બતાવું. આ માઇક વગર બોલો છું. હવે આપણે માઇક લગાવીને બોલી જોઈએ કે કઈ રીતનું રિઝલ્ટ છે આનું, બરાબર? તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો કે મેં ચાલુ કરી દીધું છે અને આગળ બ્લિંક થાય છે, ચેનવાળી, મતલબ કે લાઇટ ગ્રીન કલરની બ્લિંક થાય છે. હવે આ મોબાઈલમાંથી હું કનેક્ટ કરીશ તો જોઈએ કે કેવો અવાજ આવે છે. આ બેટરીનું સિમ્બોલ આવે છે, પણ હમણાં બેટરી છે એટલે વાંધો નહીં. ઉપર આપણે જે માઇકનું છે એ સિમ્બોલ આપેલો છે. તો ફ્રેન્ડ્સ, આપણે અનબોક્સિંગ કરી લીધું છે અને મેં માઇક બી લગાવી લીધું કેમ કે તમને અવાજ મારો જરૂર પૂરતો મસ્ત સારી રીતના સંભળાય, જેથી તમને ખબર પડે કે માઇકનો વોઇસ કેવો છે. હવે આપણા જોડે એક માઇક તો આ છે, બીજું આ જે માઇક, આ બીજું એક માઇક આવે છે એની જોડે. પછી એનું મેન્યુઅલ છે બધું, કે કઈ રીતના શું કરવું એ બતાવે છે. આમાં બધું લખેલું છે. તો આપણે શાંતિથી પછી વાંચશું. હમણાં તો સાઈડ પર મૂકીએ. પછી આપણે 1 યર વોરંટી છે, એનું કાર્ડ આપેલું છે. આ વોરંટી છે. પછી આપણી જોડે બીજું કેબલ આવેલા છે. કેવા છે તો ફ્રેન્ડ્સ, એક બાજુ યુએસબી પોર્ટ છે અને બે બીજા છે એના જોડે જોઈન્ટ છે. સી પિન છે, મતલબ કે આ જે છે ને બે માઇક, એને સી પિન આપેલી છે. એટલે લાગે મારા અંદાજથી બે, મતલબ કે જોઈન્ટ છે, બે સાથે ચાર્જમાં મૂકો તો બી થઈ શકે. અને જે એડપ્ટર છે, આપણું જે માઇકમાં હું બોલું છું ત્યાં રેકોર્ડ થાય એ આપણા મોબાઈલમાં લગાવી લીધું છે, એના માટે ક્લિયર અવાજ આવે. તો ચાલો આપણે હમણાં તો કંઈ કામ નહીં, તો આ પાછું પેક કરીને મૂકી દઈએ. આપણે એક માઇક હમણાં જરૂર છે, બીજું કોઈ માઇકની જરૂર નહીં. તો તમને આ માઇક ગમે તો મને કોમેન્ટમાં કહેજો કે આનો વોઇસ ને બધું કેવું છે, બરાબર છે? તો હું હમણાં તો આ મૂકી દઉં. ફ્રેન્ડ્સ, ઉભા અંદર કંઈક છે, કાળું કાળું છે કંઈક. હા, નીકળતું બી નહીં. તો ફ્રેન્ડ્સ, આ સોફ્ટ મતલબ કે માઇક ઉપર લગાવવાનું છે. આ વ્હાઈટ એને આપણે નીકાળવું હોય તો બી નીકળી જાય. કઈ રીતના નીકળે છે? તો ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો કે આપણે અલગ કરી દીધું છે. આ માઇકની ઉપર આ નોઇઝ કેન્સલેશન માટેનું છે લાગે. અને આપણે આ બી લગાવવું હોય તો બી લગાવી શકીએ છીએ. ઇલાસ્ટિક જેવું જ લગાવેલું છે લાગે. લો, આ થઈ ગયું. ઓકે.